આપણે અત્યારે આવ્યા છીએ વાવ તાલુકાના માવસરી ગામે અને માવસરી ગામમાં એક જાગતી જ્યોત હોય અને આ બાજુ અને અહીંયા બાપુનો પ્રતાપ બાપુ ખૂબ માળા કરે અને લોકોની શ્રદ્ધા બંધાણે ઘણા બધા વર્ષોથી મારા પિતાજી આવતા હતા બાપુ મારા ઘરે આવેલા એના પછી મને કંઈક સારું દેખાડ્યું અને મારી એટલી બધી તકલીફોની વ્યાધિઓની અંદર હું હતો અને ઘણા બધા મને રસ્તાઓ મળ્યા અને એની અંદરથી પારંગત થવાની જે સિદ્ધિઓ મળે અને એના પાસે અહીંયાના વડીલોનું માર્ગદર્શન મળ્યું. આપણી સાથે સદપરી બાપુ છે, મારા મિત્ર મહાદેવભાઈ છે, અહીંયા આકોલીથી વડીલ અને ગામના પૂર્વ સરપંચ ભાવો બાપુ છે. એમની ઉંમરે સારી એવી છે, એમનું વર્ચસ્વ આ ઇલાકામાં ખૂબ સારું છે. ભાવા બાપુ કેટલા વર્ષ થયા તેમને? 70 વર્ષ. કેટલા સમયથી તમે અહીંયા આવો છો? હું તો લગભગ 20 વર્ષ થઈ ગયા. આ જગ્યાનો 12 મહિના નહીં આવ્યા પછી તો કાંઈ નહીં. બરાબર. આ જગ્યાનો માતમ સિદ્ધિ અને આબાવાળા ઉમળકા ભેર હોંશે અહીંયા લોકો આવે. પછી 20 વર્ષ હું રહ્યો. બાપુ લખીરામની જગ્યા તો અમર હતી. એ છેડે 20 વર્ષથી હું થોડુંક એમ રહ્યું ગામને બીજે. હવે તો બાપુદારે હું અહીંયા આવીને માળા ફેરવા માંડ્યા એનેથી કરીને આજ દી સુધી એમ મને તો એમ લાગે છે કે શિવનો અવતાર હતો. આમ બાપુ મેં બાપુની માળા ઘણી બધી મેં નથી જોઈ પણ તમારા બધા વાતો કરતા કે બાપુ ખૂબ માળા કરતા, બાપુ મૌની વ્રત રાખતા. એના વિશે એકાદ મિનિટ ચર્ચા થઈ જાય તો. બરાબર. હવે બાપુ આમ તો શું થાય મોટા ભાઈ ને બાપુના, તમે બાપુના મોટા ભાઈ છે સદપરી બાપુ. બાપુનું ઝીણવટ ભર્યું આખા જીવનની તમને ખબર, તો બાપુના જીવન વિશે થોડીક ચર્ચા, તમારો અનુભવ હોય. બાપુ શું શું કર્યું, શાના માટે કર્યું જીવન વિશે? એટલે બાપજી 5-7 વર્ષની ઉંમર હતી અને પોતે શ્વાસ લઈ સંસારને કોઈ લેવા દેવા હતી. ભજન જ પોતે એટલી ઉંમરેથી લઈ લીધો. અભ્યાસ કર્યો તો શાળાએ ગયા, 100 ચોપડી પોતે ભણ્યા હતા પણ ભજન સિવાય બીજું કાંઈ નહીં. ઘરે ફોંગડી હતા પણ તો ત્યાગી હતા, ઘરને કોઈ લેવા દેવા હતા નહીં. પાદર મહાદેવ છે ગામથી થોડાક દૂર, અહીંયા પોતે ભજન કર્યું. અહીંયાથી ભજન કરીને ઘરે આવતા તો ઘરે શિવના મંદિરમાં પોતે માળા કરતા. તે પછી લગભગ પોતાની 15-16 વર્ષની ઉંમરથી એટલે આપણે મહારાજ છે દેવીશંકર, દેવીશંકર બાબુ વાઘાણી ઘેર હવન હતો અને હવનની અંદર પોતે મહારાજ આવ્યા હતા. તો મહારાજે કીધું કે માવશ્રી હાલ પૂજા થતી નથી, તો તમે બાપજી આવો તો માવશ્રી તમને લઈ જવાની. તો કે મારી માને થોડી મારે રજા લેવી પડે. એટલે મહારાજને રણપુરી બાપજી ઘરે આવી માતાજી રજા લીધી. રજા લઈને આવ્યા માવશ્રી આવ્યા ત્યારે જગ્યામાં એટલો બધો પ્રભાવ હતો નહીં. પોતે ધ્યાન સ્મરણ કર્યું, 1-2 ગાય પાળી અને ગાયોની સેવા કરી, પરમાત્માનું ભજન કર્યું. એમ સમય તમે પોતાની માળા વધતી છે એ રીતે જગ્યાનો વિકાસ વધતો છો. પછી કોઈ બી દુખિયારમાં આવ્યું, દવાખાને છોડી દીધું, એ બાપજી કે આવ્યું તો બાપજી એને રાજી કરી મેળવી. કોઈ એવો કોટ કેન્સરવાળા દર્દ 2 હતો, એ તો હાલે મોજૂદ છે. એ આને પણ પરમાત્માએ હાજા કરીને કરી મેળ્યા છે. લખીરામ બાપજીનું કહો તો આ તલાવ ખારું હતું, અહીં પાણી હતું નહીં. જ્યારે લખીરામ બાપજી અહીં આવ્યા ત્યારે આ પાણી ખારું હતું. છોકરાને કે પાણી પીવું છે ભાઈ, પાણી લાવો તલાવમાંથી. તો છોકરા કીધું કે બાપુ આ તો પાણી ખારું છે, તો આખા કમડળ ભરીને લાવો તો ખરી. એ કમડળ ભરીને છોકરા આવ્યા. આવી છોકરાને બાએ કીધું કે બાપ ભાઈ થોડું પાણી તમે પી લો. પણ કે બાપુ ખારું છે કે ખારું નથી, મેઠું પાણી મેઠું થઈ ગયું તલાવનું. એ લખીરામ બાપજીનો પરસો અભણ બારોટને વોસ્તો કર્યો, એ પણ લખીરામ બાપજી. હું અબોલા આવ્યા તો રણપરી બાપજીએ બોલતા કરીને મેલ્યા. આટલો પોતાનો પરચો છે. અને
બીજું જીવનભર પોતે ભગવાનનું ભજન ગાયની કર્યું સેવા કરી. અને ગાયની સેવા કરી છે. બાપુ તમે કેટલા સમયથી હોય છે બાપુ દેવ થઈ ગયા પછી? મને 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ છે બાપુ. તમે એકદમ આખો ઘરબાર ઘર બધું છોડી અને અહીંયા આવ્યા, અને મને થોડી ઘણી તમારા ઇતિહાસની ક્યાંક ખબર ને સમાચાર લીધા તો બાપુ તમારું મગજ ખૂબ તેજ હતું. તમે ગામમાં સરપંચ તરીકે રહ્યા, અને નાના હોના માણસને સતપુરી બાપુને બોલાવવા હોય ને તો એમ થાય કે સતપુરી બાપુ કડક છે એમ. આખું તમારામાં પરિવર્તન આવ્યું. સતત નાના માણસના દિલની અંદર અત્યારે જગ્યા છે, અને લોકો તમને મત પાડે છે, પણ તમારો આવકારથી મોડી અને આ જગ્યાનું આખું દિવસે ખૂબ પ્રગતિ થઈ રહી. હવે આ વિશે તો આવે એમને આવકાર આલો છે. રોટી ખવડાવો, ચા પાવો, બીજું તો મારી જોડે કોઈ છે નહીં. માણસો બાપજીના પ્રભાવથી ને તપથી આવે છે, એમને રોટી ચા પાણી ખવડાવો છો. 200-300 ગાયો છે, એમને ઘાસચારો લાવી ન ખવડાવો. અમારી ભક્તિ આર્યા છે, બીજી ભક્તિ છે. ખૂબ આભાર. એક નાના સામાન્ય માણસના સવાલોનો જવાબ બાપુ તમે આપ્યા. અહીંયા વર્ષોથી આવું છું. આ જગ્યાનો માતમ ખૂબ સારો છે. શ્રદ્ધાથી ગમે એવું દુખિયારો માવશ્રીની જગ્યાની અંદર આવ્યું છે, લખીરામ દાદા અને રણપરી બાપુના નામથી, અને આ જગ્યાની ઉપર શ્રદ્ધા રાખી છે. ગમે એવું દુઃખ દર્દ હશે તો 100% મટી જાય છે. પછી તમારો શ્રદ્ધાનો વિષય છે, બાકી શ્રદ્ધા તમારી દ્રઢ હોવી જોઈએ. અને અત્યારે આયાત એવા માણસો છે કે જેમણે દવાખાનાની અંદરથી કે સારી હોસ્પિટલો એવું કહી દીધું કે ભાઈ સેવા કરો, આ માણસ હવે લોબુ જીવશે નહીં. એવા માણસો વર્ષો પછી અત્યારે આયાત છે. અને કેન્સર જેવા પેશન્ટો સાજા થયેલા, કોઈને મગજની બીમારી હોય, ખોયો ગોતવાવાળા હોય, આવા ઘણા બધા અનેક ઇતિહાસો આ માવશ્રી જગ્યાના નામે છે. અને હું તો કહું છું કે આ વિડીયોને જોઈને એક વખત અવશ્ય આ બાપુની જગ્યાની મુલાકાત લેજો, દર્શન કરજો, અને જોયા લાયક સ્થળ કરતો, દેખવા લાયક કરતો પવિત્ર ભૂમિ છે, સ્વર્ગ જેવી ભૂમિ છે. ને અહીંયા આવો ને તમને શાંતિ થઈ જશે. ગમે એવી કામ હશે, વ્યાધિ હશે, તમે અહીંયા આવીને બેસશો ને તો તમારા બધા વિચારો છે ને શાંત થઈ જશે. એટલે ખૂબ સારી જગ્યા છે. લગભગ વાવથી 30 કિલોમીટર જેવું છે બા. વાવથી 30 કિલોમીટર દૂર રાજસ્થાનની અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું ગુજરાતનું છેવાડાનું ગામ, વાવ તાલુકાનું છેવાડાનું ગામ છે. લખીરામ બાપુની જય, રણપરી બાપુની જય, સનાતન ધર્મની જય. અને આ ગામનો પણ ખૂબ જય જયકાર થાય ને આ ગામને ખૂબ દર પૂનમે આવડો જમણવાર થતો હોય. તો કીધું છે ને કે તમે અઠવાડા હાથ ગમે ત્યાં જુઓ ને કીડીને મળે ને તો પણ એને આશીર્વાદ મળતા હોય છે. આ ગામની આજુબાજુની પબ્લિકને ખૂબ મળવાનું છે. અને અહીંયા હવન, હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ખૂબ થતા હોય છે. તો એક વખત અવશ્ય મારો વિડીયો જોઈ અને મુલાકાત લેજો. રામસિંહભાઈ રાજપૂત, વાવ તાલુકાના ખીમાણા પાદર ગામથી. કોઈને કોન્ટેક્ટની જરૂર પડે તો 9773720682. અને કોઈને લખવામાં તકલીફ પડે તો ફરી વખત 9773720682 મારા ફોન ઉપર કોઈ કોન્ટેક્ટ કરી કહેશો. બાપુ તમારો કોન્ટેક્ટ નંબર? 9714 9714 અવશ્ય આ જગ્યાની મુલાકાત લેજો. ખૂબ સારી જગ્યા છે, દર્શન કરવા લાયક છે. ઘણી બધી ગાયોને અહીંયા સારી રીતે જાળવવામાં આવે છે. આપણે બીજી વખત આવશું ત્યારે વિડીયો બતાવશું. ખૂબ સારા અહીંયા વાછરડો હોય, નીલગાય હોય, કૂતરો, મોર, ગાયોને અત્યારે કિલોલા જગ્યાની અંદર થઈ રહ્યો છે. બાપુના પ્રતાપથી ઘણું બધું સારું છે. અને આવનારા બધાએ 4-5 નીલગાયો છે. 4 થી 5 નીલગાયો છે. એ બતાવો આપણે તમે, બરાબર? એટલે આપણે બીજો વિડીયો એમ બનાવીએ છીએ ગાયનો અને જે નીલગાયો છે એનું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.